भवसम्भवभीतिभेदनम् सुखसम्पत्ति करुणानिकेतनम् व्रतदानतपः क्रियाफलम् सहजानंद गुरुं भजे सदा। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय घनश्यामाय नमो नमः। एकाकी वनवासिने कठिन तपकारिणे श्री नीलकंठवर्णींद्राय नमो नमः। परात्पराय पुण्यश्रवण कीर्तनाय श्री सहजानंद स्वामिने श्री नारायण मुनये नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी, हरि कृष्ण महाराजनी, लक्ष्मी नारायण देवनी, राधारमण देवनी, नारायण मुनि देवनी, सिद्धेश्वर महादेवनी, विघ्न विनायक देवनी, काष्ठभंजन देवनी जय। वहला भक्तजनों, सर्वाधार इष्टदेव भगवान श्री स्वामीनारायण, वात्सल्यमूर्ति पूज्यपाद गुरुजी, आप सौ वहला भक्तजनों, पवित्र धनुर्मास चाले छे। આજે તારીખ 6/1/2021 બુધવાર છે। જોત જોતામાં 20 દિવસ વયા ગયા। એકાદ અઠવાડિયું બાકી છે। શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના હાથે વડતાલમાં 1882ની સાલમાં લખી છે। સવારમાં આપણે શિક્ષાપત્રી ભાષ્યની કથા સાંભળીએ છીએ। આ કથા એવી છે કે મહિના 2 મહિનામાં પૂરી થાય એમ નથી। 212 શ્લોક સ્વામિનારાયણ ભગવાને લખ્યા છે। ગઈકાલે આપણે જોયું, સ્તેન કર્મન કર્તવ્યમ ધર્માર્થમપી કેનચિત। અમારા આશ્રિતોએ ધર્મ માટે પણ ક્યારેય ચોરીનું કર્મ કરવું નહીં, એ સારું નથી। કર્મનો સિદ્ધાંત એવો છે કે જેનું પણ લ્યો એનું ગમે ત્યારે કોઈ પણ જન્મમાં કોઈ પણ સંજોગોમાં તમારે દેવું જ પડે છે। આજે ન દ્યો તો જન્મ ધરીને પણ દ્યો। આ એક અટલ સિદ્ધાંત છે કર્મનો। અને કર્મની બાબતમાં એવું છે કે ભગવાન કોઈને પણ છોડતા નથી, ત્યાં સુધી પોતાના મા બાપ હોય ને તોય નહીં। પૂછો રામાયણને, મહાભારતને પૂછો, ભાગવતને પૂછો, તમે એક એક વાત જોઈ લો। મહારાજા દશરથને માફી આપી જ જોઈ, પણ ભોગવવું જ પડ્યું। જે કર્મ કર્યું હતું એ અંતકાળે શ્રવણના અંધ માત પિતા નજર સામે દેખાણા।
કૌશલ્યાને કીધું, કૌશલ્યા તને કાંઈ દિવાલમાં દેખાય છે? તે કાંઈ દેખાતું નથી, ધોળી દિવાલ છે. તે મને દેખાય છે. શ્રવણના અંધ માત પિતાનો શાપ હવે મને લાગે છે કે ભરખી જાહે. અને કેવું આમ તમે જોવો જ ખરા, નકર તમારા કહેવાય ને કોઈ કુટુંબી, કોઈ સગા મા બાપ, ભાઈઓ ક્યાંક જજ હોય ને તમારી માથે કંઈક ગુનો આવ્યો હોય તો એ ન કરી દે એટલું થઈ શકે છે. અને આ તો સ્વયં પરમાત્મા હતા, ભગવાન શ્રી રામ, તોય કામ ન થયું. યાદવો 56 કોટી હતા, પણ સંતના અપરાધનું કર્મ લાગી ગયું તો ભોગવવું પડ્યું. નાની એવી આજ્ઞા છે કે ધણિયા તું કાષ્ટ પુષ્પ એ પણ એમના ધણીને પૂછ્યા વિના લેવું નહીં. પિતા અને પુત્ર રસ્તે ચાલ્યા જતા હતા, એક વાડી આવી. આંબાવાડિયું બહુ સારું, કેરી લૂમે ઝૂમે આવેલી અને પાકી ગઈ હતી કેરીઓ. એટલે પિતાએ કીધું, હાલ ને કોઈ છે નહીં બેટા, ઉપડે એટલી ઉપાડી લઈ. આંબા ઉપર ચડી દીકરાને એનો પિતા કેરીઓ માંડ્યો અંબાવવા, છોકરાને નીચે રાખ્યો ને ઓલો માંડ્યો અંબાવવા. એવામાં એ આંબાનો જે રખેવાળ કે માલિક ગરધણી એ આવી ગયો. એણે જોયું, ઓલો તો ઉપર ચડ્યો દેખાય નહીં, આ નીચે હતો એટલે એને પકડ્યો, 2 થપાટે મારી દીધી. કારણ કે એટલી બધી આમ કેરીનો ઢગલો થઈ ગયો હતો એટલે સહજ છે કે માણસને થોડોક આવેગ આવી જાય, ક્રોધ આવી જાય. 2 થપાટ મારી દીધી. મારીને કીધું કે હાલ તને તારા બાપ પાસે લઈ જાઉં, કે ન્યા માર ખવડાવો છે. કે છોકરો કે મારા પિતા, મારા બાપુજી જો ઉપર રહ્યા. કે આજે ચિંતાનો વિષય એ છે કે ધર્મની લગામ જેના હાથમાં હોય, ધર્મના મોભી કહેવાતા હોય, ઘરના વડીલ કહેવાતા હોય, હવે એ ઉપર બેઠા હોય, ફરિયાદ આમાં કરવી કોને? એ જ ઉપર રહીને જો આવું કરાવતા હોય તો ફરિયાદ કોને કરવી? હોય એવું, પણ સમજવું બહુ કઠણ છે. નાની એવી જ આજ્ઞા છે, પણ જીવનમાં જો ઉતારી દઈને તો સુખી બહુ થાય. યુવકો મુસાફરીએ જવા તૈયાર થયા. નિર્ણય કર્યો કે આપણે સૌએ રસ્તામાં એક વાનગી લેવાની છે. નિત્ય નવો નાસ્તો થાય, અને આમે માણસને એક વસ્તુ હરખી રોજની ફાવતી નથી, રોજ નવું જોઈ કાંઈક. અને એટલે જ મોટા ભાગના યુવાનો ઘરે નથી ખાતા. જો ને ઘરે શું હોય, રોટલી શાક દાળ ભાત હોય ને બીજું શું હોય, રોજ રૂટિંગ હોય છે. ક્યારેક હોય વાર તહેવારે. એટલે યુવાનોએ નક્કી કર્યું કે આપણે નાસ્તો સાથે લેવાનો છે, પણ જો દરેકે અલગ અલગ નાસ્તો લેવાનો છે. એક જણો કે હું પેંડા લઈશ, બીજો કે હું સુખડી લઈ લઈશ, ત્રીજો કે હું વળી બરફીન પેંડા 2 લઉં, કે એક કે હું જલેબી લઉં, એક કે હું હાટા લઉં, મોહનથાળ ને કોઈ મગજના લાડુ ને કોઈ કે હું ચૂરમાના લાડવા લઈ લઈશ. તો કોઈ કે આ બધું ગળ્યું થયું બધું, એના કરતાં હું છે ને ગાંઠિયા ને સેવ ને ચેવડો લઈ લઉં. તો કે એ બહુ સારું, કે પેંડા ને ચેવડો જમવા થાય. હવે પછી એક છેલ્લે શ્રીમંતનો છોકરો વધ્યો, યુવાન હતો. પૂછ્યું તું શું લઈશ? તો કે હું મારા ભાઈને હારે લઈ લઈશ. બધાય કંઈક ને કંઈક લે છે, હું મારા ભાઈને લઈ લઉં. કે હવે તમે વિચાર કરો, કેટલાક માણસો બીજાના ઉપયોગમાં આવી અને આનંદ માને છે, ત્યારે કેટલાક આ સંસારમાં, આ જગતમાં એવા પણ છે કે બીજાનો ઉપયોગ કરીને આનંદ માને છે. જનતાને ઉપયોગી થનારા હોય ને એ સત્પાત્ર થાય છે, અને ઉપયોગ કરનારા કેવલ બીજાનો ઉપયોગ જ કરે એ તિરસ્કારને પાત્ર થાય છે. જો એવું ન માનવું કે આપણે કોઈને
સહભાગી ન થવાય. આપણે સત્સંગી છીએ, આપણે ઘણું કરીએ છીએ, પણ જે સમાજમાં રહ્યા હોય ને એ સમાજનું પણ આપણી ઉપર એક ઋણ હોય છે. જેટલા અવતારો આ ધરા ઉપર થયા છે એમણે પણ તમે જો આ સમાજ માટે ઘણું કર્યું. નહીંતર આવ્યા હોય ત્યાં જીવાત્માના કલ્યાણ કરવા જ. સ્વામિનારાયણ ભગવાનને સૌ પ્રથમ પહેલું કર્મ વાવ ગળાવવાનું કર્યું. માંગરોળમાં વાવ ગળાવી. બુરાઈ ગઈ હતી, પુરાતન વાવ હતી, પાણીની અછત હતી. કારિયાણીમાં તળાવ ગળાવ્યું. સદાવ્રતો આપ્યા, લોકોને ખાવા નહોતું મળતું. સાધુઓને કીધું તમે તારે 2 માળા ઓછી કરજો, આ લોકો આવે છે એને અનાજ આપો, એટલે ત્યારે સ્વામિનારાયણ ભજન કરજો. આપતા આપતા લાકડાના મણકા ફેરવો છો એના કરતાં આપતા આપતા માળા કરજો, ભજન કરજો, આમાં અમારો રાજીપો છે. યજ્ઞો કર્યા, બ્રાહ્મણોને જમાડ્યા, અભ્યાગતોને જમાડ્યા. અને એમ લખ્યું કે યજ્ઞમાં કેવલ બ્રાહ્મણો જ નહીં, અંત્યજથી લઈને બ્રાહ્મણ સુધીના તમામને જમાડ્યા, ખૂબ જમાડ્યા. એટલે સમાજનું ઋણ હોય ને એ પણ માણસોએ અદા કરવું જોઈએ. ભરેલા સરોવરની પાસે હવ જાઈશ, એક નિયમ છે. પણ હવે સૂકું ભઠ્ઠ સરોવર હોય, હાવ કોરો થઈ ગયું હોય, ત્યાં કોઈ ન જાય. કૂવાની પાસે ગયેલો તરસ छिपाવીને આવે એટલે કૂવો આનંદ માને છે. પણ સમુદ્ર ભલે આટલો મોટો છે, એની કાંઠે જનારા એને પણ આમ ઝાલક મારી પલાળીને સમુદ્ર રાજી થાય છે. હવે કૂવો જુઓ, ભલે નાનો કહેવાય, બહુ એની બહુ આમ ચાહના નહીં. અને ઓલો હે મોટો, આમ તમે નજર નાખો ને તો નજર ન પહોંચે ત્યાં સુધીની એની પહોળાઈ ને ઊંચાઈ ને બધું આમ તમે જુઓ ને, લંબાઈ, ઊંડાઈ એટલી. પણ ત્યાં ઘડીક ઊભા રહેજો સમુદ્રને કાંઠે, તમારા કપડાં ન પલાળે તો મને કહેજો, ઝાલક મારે જ. પલાળીને રાજી થાય. એમ કેટલાક માણસો કામકાજ કહેજો એમ વારંવાર કહે, પણ જો કામ ચીંધો તો છટકી જાય. કામ હોય તો કહેજો કે તમને એમ થાય કે લાવો ને ભાઈ હવે દીકરાને લગ્ન છે જરાક મળીએ આને, ઘરે એક પ્રસંગ છે ને હમણાં કાંઈ લોકડાઉનમાં ક્યાંય કામે જવાનું નથી ને ધંધા પાણી ડીમ હતા ને થોડોક ખર્ચો કરવો પડે એમ છે ને ભલાના ભગત વારે વારે કહે છે કામ હોય તો કહેજો ને કામ હોય તો કહેજો ને જાવ જઈએ. પ્રામાણિકતા વિનાની ધાર્મિકતા છે ને એ પ્રાણ વિનાના હાડપિંજર જેવી છે. પ્રાણ હોય તો એ જ ખોળિયું શોભી ઉઠે છે, પ્રાણ ન હોય તો ધાર્મિકતા છે. તિલક ચાંદલો કરો, ગળામાં કંઠી બાંધો, બધુંય હોય, પણ જો પ્રામાણિકતા ન હોય તો એ ધાર્મિકતા એમાં પ્રાણ નથી. પ્રાણ તો પ્રામાણિકતા આવે ત્યારે આવે છે. ગામ ખરેડા છે, ત્યાં ભીમ ભગત બહુ હારા હરિભગત થઈ ગયા, બહુ હારા હરિભગત. સાતી લઈને ખેતર જતા હતા ને રસ્તેથી ચીથરું જોવા લીધું, પડ્યું છે કપડું. ઘોડેસવાર ત્યાંથી નીકળેલો ને એના ખિસ્સામાંથી 20 રૂપિયાની ચીથરી પડી ગઈ હતી. તેથી અત્યારે જેવા પોકેટ કે પૈસા રાખવાના સાધનો એ વસ્તુઓ કોઈ હતી નહીં. એટલે બહુ બહુ તો ખિસ્સામાં રૂમાલ હોય, કંઈક કટકો હોય, એમાં એ રૂપિયા વીંટી દેતા. અને નગદ નાણું જ હતું, નોટું તો કોઈ ભાળી જ નથી. તે એ ચીથરી પડી ગયેલી. હવે ત્યારે બનેલું એવું, ગોંડલના કોઈ 2 માણસો આમ વગડામાં કામકાજ કરનારા નોકર ચાકર જેવા હતા, એને એ ચીથરી હાથ આવી. એણે લીધી, ખોલી, 20 રૂપિયા, 2 જણા હતા, 2 10-10 રૂપિયા લઈને કેડે ચડાવી દીધા. ઓલું ધોતિયું પહેર્યું હોય ને વળ દીધા હોય, એની અંદર એ 10 રૂપિયા મૂકી દીધા, છૂટા રૂપિયા હતા, અને ચીથરી નાખી દીધી. હવે ભીમ ભગત આગળ જતા હતા, જો એટલે કીધું પૂછ્યા વિના કોઈની વસ્તુ અડવી નહીં, ચીથરી જ લીધી. એ ઘોડેસવાર ત્યાંથી નીકળ્યો, આવડો એને પડી ગયેલા, એણે આગળ જતા ખિસ્સામાં હાથ નાખ્યો, કંઈ જરૂર પડી એટલે ખ્યાલ આવ્યો એને કે રૂપિયા તો પડી ગયા.
₹20 એટલે બહુ કહેવાતા. એટલે પાછો વળી અને ભગત હાથી હાંકતા હતા, કારણ કે રસ્તાના કાંઠે જ એનું ખેતર. પૂછ્યું, ભગત કંઈ રૂમાલ હાથમાં આવ્યો છે? ત્યારે કે રૂમાલ નથી, પણ આ ચીથરું પડ્યું તું મેં લીધું છે. પાછો સાચું જ બોલ્યા. તો કે આમાં મારા ₹20 હતા. અને જો આ એનો આંકો પણ છે, આમ ચીથરી બાંધી હોય ને એટલે ઓલા આમ ગાંઠ મારી હોય એના આંખ પડી ગયેલા. એટલે કે જો આ આંકો પણ છે, માટે રૂપિયા મને આપો. ભગત કે પણ મેં રૂપિયા લીધા નથી. તો કે હાલો મારી હારે ગામમાં, તમે રૂપિયા ન લીધા હોય ગામમાં હાલો. ગામમાં આવ્યા અને ગામમાં ફોજદારી થઈ. ફોજદાર પાસે ઊભો રાખ્યો. ફોજદાર અને ગામના બીજા માણસો ભેગા થયા. પછી તો પંચ ભેગું થયું. ગામના લોકોએ કીધું કે અમે ભીમભાઈને ઓળખી. ભીમભાઈ એવા નથી કે તમારા રૂપિયા લઈ લે, અને ખોટું બોલે એવાય નથી. તો કે તો પણ રીતસર કર્યા વિના હાલે નહીં. આમાં જે થતું હોય એ રીતસર કરવું જ પડે. પછી 2 પસાયતાને બાવળના કાંટાવાળા હોટા કાપવા મોકલ્યા. આ રીતસર કર્યું કહેવાય. કાયદેસર જે કરવું પડે એ કરવું જ પડે. કે એમાં ઓલા 2 જણા વગડામાં એ દાંતણ કાપતા હતા. આ લોકો ન્યા ગયા. અમારી હદમાં કેમ દાંતણ કાપોસ? એમ કરીને એને પકડ્યા. હવે ગયા તા બાવળના હોટા કાપવા, ન્યા આવડા મળી ગયા. તે 2ને પકડીને લાવ્યા. ફોજદારે કીધું, કેમ એલા દાંતણ કાપો સરકારી જમીનમાં? તે હોટા લાવ્યા હતા ને હોટા ફેરવીને 2 એને માર્યા. તે માર્યા ને તે ઓલા કેડે રૂપિયા ઓલા અહીંયા ભરાવ્યા હતા, ₹10 2 તે પડ્યા. આ તો ઠાકોરને કરવું, આ તો ભગતની રક્ષા કરી. બાકી તો હવારમાં શીરો નહીં, હોટા જ મળત. પછી તો રૂપિયા પડ્યા 2ના કેડમાંથી. એટલે કીધું કેટલાક છે? જો તો કાઢ્યા 2 પાસે 10 નીકળ્યા. એટલે પાકું થઈ ગયું કે આ રૂપિયા આ લોકોએ જ લીધા છે. ભગત હાચા ઠર્યા. જો પડેલું ચીથરું લીધું ને તોય આળ આવી. એટલે આપણને સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ના પાડે છે કે અમારા આશ્રિતોએ કોઈની પડેલી વસ્તુ પણ ન લેવી. તો ચોરી કરવાની તો વાત જ ક્યાં છે? સત્સંગ વિના નિયમ છે ક્યાં? તમે જુઓ દુનિયામાં સત્સંગી હોય એની છાપ પડે છે, અને છાપ પડે ને ત્યારે ખરો હરિભગત કહેવાય. ગામ ચાડિયા છે. રામ ભંડેરી બહુ હારા હરિભગત, મૂળ ભાદરાના હતા. 18 મુક્તોએ જન્મ લીધો, એમાંના આ રામ ભંડેરી હતા. અને એનો દીકરો હતો જીવો. તે ખડનું બીડ, એની પાસે કુસંગીનું ખેતર, એક એનું ખેતર હતું મોટું, પણ બીડ થઈ ગયેલું. પડખે એક સત્સંગનો તો બિન સત્સંગીનું ખેતર, અને એમાં એણે વણ વાવેલું. વણ વાવ્યું તો વણ ભેગા ચીભડાઈ વાવ્યા હતા. એટલે અમુક શેઢે ક્યાંક ક્યાંક વેલા પણ ચીભડાના બી નાખી દે, વેલા થઈ જાય. હવે એ વેલા તો પાછા કંઈ ઊભા ન રહે. બાજુમાં આ રામ ભંડેરીના દીકરા જીવાનું ખેતર. એટલે વેલા હાલતા ભગતના ખેતરમાં. તે વેલા ગયા એટલું નહીં, વેલામાં પાછા ચીભડા આવ્યા. ને ચીભડા પણ આમ ખરેખરા જાયમાં હો. આ જેણે વાવ્યા હતા એના ખેતરમાં જેટલા નહીં એટલા ઓલાના ખેતરમાં જાયમાં. અને ઓલો બિન સત્સંગી રોજ ધ્યાન રાખે, રોજ ગણી રાખે કે આમાં કેટલા ચીભડા છે, કેટલા ફૂલડા છે, કેટલા નાના છે ને કેટલા મોટા છે. અને ભગત ત્યાં રોજ બીડમાં ઘાસ વાઢવા જાય, જોવે. વહેલા હોય આમ એક બાજુ મૂકી દે, ચીભડું તોડે નહીં. આવું 1 દી 2 દી 15 દી 20 દી આવું બધું જોયું. એ જોઈને બિન સત્સંગીને મનમાં થયું કે ઓહો, જીવો ભાઈ ખડ વાઢવા આવે છે, એના ખેતરમાં વહેલા વહી ગયા. ત્યાંથી કદાચ લઈ લે કોઈ એમ ન કહીએ કે તમે અહીં હું કામ લીધા, એમ એના ખેતરમાં વહી ગયા છે. અને પછી ઓલાએ કીધું કે તમે એક કોઈ ચીભડું ન લીધું? ત્યારે જીવો ભાઈ કે હું નથી લેતો. તો કેમ નથી લેતા? તો મને મારા ભગવાનની આજ્ઞા નથી. તો કે ખાવ તો ખરા,
આમાં શું વાંધો? આપણે આડોશ પાડોશમાં રહી છીએ. જીવો ભાઈ કે અમારે સત્સંગીને ચોરીને લેવાય નહીં, ચીભડા અને પથરા અમારે બે હરખા છે. પથરા થોડા ખવાય? ત્યારે કે હું કહું છું તો તમે કહેતા હોય તો લઉં, તમારું સારું થાય. સત્સંગીને કામમાં આવે, ભગવાનને ધરાવીશ. અને પછી એણે કીધું, પછી લીધા, પણ પૂછ્યા વિના તો લેવાય નહીં. અને ત્યારે એ બિન સત્સંગી એવું બોલ્યો તો કે તમે સત્સંગી ખરા? હાચા સુરા રે જેના વેરી ઘા વખાણે. અને હાચા સુરવીર કહેવાય ત્યાં જ્યાં જુઓ ત્યાં એને ભગવાન ભાસતા હોય, જેની વૃત્તિમાં ભગવાન હોય, જેના ઇન્દ્રિયોમાં ભગવાન હોય, જેના મનમાં ભગવાન હોય, એનાથી ચોરી થાય કેમ કયો? જ્યાં સુધી નાસ્તિકપણું છે ને ત્યાં સુધી આપણા સંતો એમ કહેતા આજ્ઞા લોપાય છે. પછી નાની મોટી આજ્ઞાઓ, જો બધી જ ઇન્દ્રિયો ચોરી કરે હો, તમે એમ ન માનતા ખાલી હાથ જ ચોરી કરે, આંખે ચોરી કરે, કાને ચોરી કરે, નાકે ચોરી કરે, જીભે ચોરી કરે, ચામડી ચોરી કરે. તમને એમ થાય કે એ વળી કેમ ચોરી કરે? આંખ રૂપની ચોરી કરે, કાન શબ્દની ચોરી કરે, નાક ગંધની ચોરી કરે, ચામડી સ્પર્શની ચોરી કરે, અને જીભ રસની ચોરી કરે. આ બધી ચોરી જ છે. અને ઓલામ કેવું છે? ખબર પડી જાય, વસ્તુ પદાર્થમાં ખબર પડી જાય, અને આમાં તો ખબર જ ન પડે. તો ભગવાનને અંતર્યામી માને ને માણા તો ભૂલ ન થાય. બાકી તમે એમ માનો કોણ ભાળે છે, કોને ખબર? તો તમારા ઇન્દ્રિયો અંતઃકરણ એ ભૂલ કરાવીને જ બેહે. આવા છે આ બધા ઇન્દ્રિયો અંતઃકરણ. વિશ્વાસ ન કરવો. ભાગવતમાં ના પાડી કે મન જીતાઈ ગયું હોય, ઇન્દ્રિયો જીતાઈ ગયા હોય તો પણ એવા યોગીએ પણ એના ઇન્દ્રિયો અને મનનો ભરોસો ન કરવો. પરમેશ્વરની મર્યાદા રહે છે એટલો પરમેશ્વરનો મહિમા છે, કરતા હરતા જાણ્યા છે, અંતર્યામી જાણ્યા છે. અને પરમેશ્વરની મર્યાદા ન રહે એટલું અજ્ઞાન છે, અને એ અજ્ઞાનનો અંબાર કોઈ ભાળતું નથી. આવડો મોટો આમ તમે મોટો ગંજ થઈ ગયો હોય અજ્ઞાનનો, પણ અજ્ઞાન દેખાતું નથી. અને જેટલા આવરણ છે ને એટલો અજ્ઞાનનો અંબાર છે, અને એ અજ્ઞાન જ માણસને અથડાવે છે. આ બધું જ કુસંગે કરીને થાય છે. એટલે શાસ્ત્રો એમ કહે છે, કરત કુસંગને ચાહત કુશળ. કરત કુસંગ અને ચાહત કુશળ યહી બડો અફસોસ. કરત કુસંગને ચાહત કુશળ યહી બડો અફસોસ. મહિમા ઘટ્યો સમુદ્રનો, મહિમા ઘટ્યો સમુદ્રનો, રાવણ વશ્યો પાડોશ. સમુદ્રનો મહિમા બહુ હતો, પણ પાડોશમાં વસ્યો. નકર એની જાહો જલાલી કંઈ ઓછી નહોતી, આખી લંકા હોનાની હતી. અને સમુદ્રના કાંઠે આવી હોનાની નગરી જો હોય, હોનાના રાજમહેલો હોય, તો મહિમા વધવો જોઈએ ને. ઘટ્યો. સમુદ્ર ઉપર પાજ બંધાય નહીં, સેતુ બંધાય નહીં, પણ પાડોશમાં રાવણ હતો તો સમુદ્ર ઉપર સેતુ બંધાણો, પાજ બંધાણો. આ જૂનો શબ્દ. એમ કુસંગનો સંગ કરે ને ગમે એવો મોટો હોય તો એ કુશળ ન રહી શકે. એમ આજના કુસંગ તો બહુ ઝાઝા. પહેલાં તો એક ટીવી કુસંગ હતી, બહુ તો પહેલાં ભવાયા કુસંગ ઘણા. તો ભાઈ આ બધું ગામમાં આવે લોકોને બગાડે. એ વરમાં 1-2 વાર બિચારા આવતા, અને એ સાત્વિકપણે રમતા. એ રામનો રાવણનો કોઈ મહાભારતના પાત્રો ભજવતા, આખ્યાનો ભજવતા, બીજું કાંઈ નહોતું. તોય એમ કહેતા કે આ કુસંગ છે. તો અત્યારના કુસંગની ક્યાં વાત કરવી કયો? એ તો હું તમે સમજી જ રાખી કે આ વસ્તુનો, આ પદાર્થનો ઉપયોગ કેટલો કરાય. આજ ગમે એટલું તમે ના પાડો છોકરાને, બીજાને, ત્રીજાને, તો આજના ટેકનોલોજીના સાધનો એ વાપર્યા વગરનો. તમે એમ કહો હાલીને જાજે ઓફિસે, કેમ કરવું? જવાય? ગાડી જોઈ જ, પણ ગાડીનો ઉપયોગ કેટલો કરાય, કેમ કરાય એની ખબર હોવી જોઈએ. કોઈ પણ મશીનરી હોય, કોઈ પણ સાધનો હોય, એનો ઉપયોગ કેટલો થાય, અને જેનો ઉપયોગ જ્યાં થતો હોય ત્યાં એટલો જ કરાય, વધારે કરાય નહીં. મોબાઈલ હોય, ટીવી હોય, બધું હોય, પણ ઉપયોગ શેના માટે કરવો છે એ આપણને ખબર હોવી જોઈએ. જો અગ્નિ વગર હાલે નહીં. રસોઈ કરવી હોય તો શું જોઈએ? અગ્નિ જોઈએ.
પણ હાથ ન નખાય. હું તપેલી હોય ને પાણી ગરમ થયું હોય ને સીધું હાથથી પકડાય નહીં. હાણસી રાખો ને મા બાપ, તો એનો એ જ અગ્નિ તમને ઉપયોગી થાય. પણ સીધું પકડો તો બે હાથમાં તમારે છમ બોલી જાય કે નહીં કયો? પછી હરખી માળા ન ફરે 5 દી, તકલીફ ન પાડે, હરખા હાથ ન ધોઈ શકો, બધી રીતે તકલીફ થાય. એટલે વાલા ભક્તજનો, ધ્યાન રાખવાની જરૂર છે. જો ધ્યાન ન રાખીએ તો આલોકમાં બંધાઈ જાય. તે મોટા મોટાને નડ્યું છે. એમ આપણા સંતો કહેતા, પીપરલા ગામ છે, કાનો ભગત હતા, પલેવાળ બ્રાહ્મણ હતા, અને એની સ્ત્રી ભાત આપવા માટે આવી. અને ભગત વાટ જોઈને બેઠેલા, આમ ટેકરા જેવું હતું, એના ઉપર કે કેમ આજે આવ્યા નહીં, કે થોડું મોડું થાય ને પછી હાથીને બધું છોડીને બે વાટ જોવે. તે વાટ જોતા હતા, આજે કેમ આવ્યા નહીં. એમાં આમ જરાક ટેકરા ઉપર ચડીને જોયું ને રસ્તો આમ દેખાય સામેથી. ત્યાં આમ રસ્તા ઉપર હાલ્યા આવે ને એમાં પડખે કોકનું ખેતર આવ્યું ને ખેતરમાં ઝારનો હાઠો. ઝારે બહુ મીઠી લાગે હો, તમે નહીં ખાધી હોય. ખાધી છે? શેરડી જ મીઠી લાગે એવું નથી. આ નવા અમુક છોકરાને એ ખબર નથી કે ઝારના હાઠા હાથે હોય. એમ ખરેખરી ગામડાની ઝાર થઈ હોય આમ માથા ઢક હોય. તો એ ઝારનો હાઠો ભાંગ્યો, મીઠો લાગે. ભગતને ખબર પડી કે આ ન્યા વાકી શું વળ્યા. ભાત માથા ઉપર જઈને ન્યા આમ પાછો રસ્તો ફંટાઈ ગયો. એટલે આવ્યા એટલે પૂછ્યું કે ન્યા શું કરતી હતી. તે કાંઈ નહીં, ઝારનો હાઠો એક ભાંગ્યો. ભગત કે ઉપવાસ કર, નકર તારા હાથનું પાણી હરામ છે. હા કે છોકરાએ વેન કર્યું. છોકરો હારે હતો નાનો. એ કે મારે જ કાંઈ નથી, પણ આ ટપુડો જો ને કે મારે બા શેરડી ખાવી છે ને હાઠો ખાવો છે કે જાય. તે પછી છોકરા માટે ભાંગી દીધો. પછી ભગત તો બોલ્યા, એ આપણે જ બોલાય નહીં. તમે કહેતા હોય તો કહું કે તારા બાપનું ખેતર હતું, હા, કે તે ત્યાંથી એ રાડું ભાંગ્યું, કે હાલ ઉપવાસ કરી પછી તને હું આ તારા હાથનું જમીશ, નકર તારા હાથનું આજથી અંજળ હરામ છે. કે પછી સ્ત્રીએ હાથ જોડ્યા, હો એ આવું ન કરતા. કે તેથી પણ બાયુ માણા એવા હતા ધીરજવાળા અને સહન કરતા. અત્યારે તો તળના ફળ, ધીરજ નથી રે. અને એટલે જ સુખ નથી. તમે જો ગમે એટલા આમ ઘર બદલો, કાંઈ સુખ કાંઈ ત્યાં ઘર બદલવા જ ન આવે. એ જે મળ્યું છે ત્યાં તમે સ્થિર થઈને રહ્યો અને સેટિંગ કરો તો જ સુખ આવે. બાકી તમે ગમે એટલા બદલો. આજ તમે જો ને 2-3 લગ્ન કરે તો હું સુખી થઈ ગયા કયો? વારે વારે બદલ્યા કરે તે હું એમાં કાંઈ મળે છે? કાંઈ ન મળે. એની કરતાં જે મળ્યું છે પ્રારબ્ધમાં એ ભગવાનનું દીધેલું છે ને આપણા કર્મ પ્રમાણે જેની હારે કર્મ સંબંધ હોય એની હારે રહેવાનું થાય. તે કર્મ સંબંધ છે, પ્રેમથી રહીએ અને કર્મ સંબંધ પૂરા થઈ જાય તો પ્રેમથી આનંદમાં રહેવી. ઓલા કે ને સુખે ઓલા ભલું થયું ને ભાંગી જંજાળ, સુખે ભજ્યું શ્રી ગોપાળ. કે નરસિંહ મહેતા કહેતા તો હોય એવું. કોણ આપણે એકનાથ કે તુકારામ હવે એને એવું મળ્યું તું કજોડું કે એની વાત જવાય દો. તે એક દી શેરડીને હાઠા લઈને હાલા આવતા હતા. એમ તેઓ ઘરે જઈને બે ખાઈશું. એક હાઠો હતો હાથમાં અને બાયુ માણા થોડુંક મોડું થયેલું ભાઈને કંઈક લેવા મોકલ્યા છે ને આવ્યા મોડા. અને ઓલું મગજનું ફરેલું તેણે એ શેરડીનો હાઠો એ હાથમાં લઈને ફેરવીને એક વાહમ માર્યો. તે 2 બટકા થઈ ગયા. તે ભગતે 2 હાથમાં લઈને કે લે હું બટકા કરવા માગતો તો નાના મોટા થાય એટલે મને તું ઘરે જઈને બટકા કરીશ. લે હવે એક તું ખા ને એક હું ખાઉં. કે હવે તમે વિચાર કરો આને કોણ દુઃખી કરીએ કે મન કયો આ જગતમાં? એના જેવો કોઈ સુખી નથી. સમજણ છે કે ભાઈ હોય આવું કેમ કરવું. માંડણ ભગત હતા. પત્નીની હારે ગાડામાં બેઠેલા બાયુ માણાને વાડીએ કંઈક જતા હશે. એમાં એની પત્ની નીચે ઉતરી ગાડામાંથી. અને ગાડામાંથી કોઈ માણસ ચાલુ ગાડા એ હેઠો ઉતરે ને એટલે ખબર પડી જાય. એ આમ ઠાઠીએ ઓલા વાહેથી ઉતરે એટલે જરાક હાંકનારને ખ્યાલ આવી જાય. ઉલાળ ધરાળ થતું હોય ને એટલે ભગતે આમ પાછું વળીને જોયું. ગાડું હાંકતા હાંકતા બાયુ માણા હેઠા ઉતર્યા. હવે હુતરનું નાડું રસ્તામાં પીડ્યું હતું. એ બાઈએ લઈને દોડીને પાછા ગાડામાં બેસી ગયા નાડું લઈને. માંડણ ભગતે કીધું નાખી દે કે તું એને.
અરે પણ નાડું બહુ સારું જ, આપણે કામ લાગશે. અરે પણ કામ લાગે પણ આપણું ક્યાં છે, નાખી દે કે એટલે તારા હાથનું કે આજથી અન્ન પાણી હરામ છે કે તે નાખી દેવું પડ્યું. આટલી દ્રઢતા હોય તો થાય, બાકી ન થાય. જો ભૂલ કરે એ માણસ કહેવાય, ભૂલને સુધારે એ મોટો માણસ કહેવાય, અને ભૂલને સ્વીકારી લઈને એ ભગવાનનો માણસ કહેવાય. હવે આપણે જોવો છે કેમ છે, ભૂલ કરે એ માણસ છે, માણસ માત્ર કીધું ને આપણે પહેલે દિવસે, ભૂલને પાત્ર માણસ માત્રથી ભૂલું થતી જ હોય છે. પણ ભૂલને સુધારી નાખે ને એ મોટો માણસ કહેવાય. આ દુનિયામાં જે મોટાઓ થયા છે ને એણે ભૂલને સુધારીશ, એણે કાંઈ ઓછું સહન નથી કર્યું. આપણે એમ કહીએ છીએ પણ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તમે જુઓ, એ કાંઈ ગાળીઓ ઓછી ખાઈશ? કેટલી ગાળીઓ ખાઈશ કયો ખ્યાલ આવ્યો? એટલે કોઈએ ઇન્ટરવ્યુમાં પૂછ્યું હતું તમને આટલી ગાળીઓ દે છે પણ તમને આમ ક્યારે આમ ઓલું લાગતું નથી ને, એનર્જી મળ્યા જ કરે છે, આટલી અવસ્થાએ તમે આ 20 કલાક કામ કરો છો, વહેલા રોજ 4 વાગે ઉઠી જાઓ છો. આ અમારે ધનુર્માસ છે તોય ઉઠાતું નથી, અને તમારે કાંઈ નથી તોય વહેલા ઉઠી જાઓ છો, અને રાતે મોડે લગી કામ કરો છો. તે હું એવું ખોરાક લ્યો છો કે એટલું બધું તમને આમ એનર્જી મળ્યા કરે છે? તે કે હું કેટલી ગાળીઓ ખાઉં છું રોજની. તે ન મળે ભલામણા, તમે એકાદ ટીકડી લ્યો તોય મળે. હું આ સવારે ઉઠે ને સાંજ પડે ત્યાં મારે કેટલી ગાળીઓ ખાવાની. ધીરજ ન ગુમાવે, હાથી હાલ્યો જતો હોય, કોઈ ત્યાં ભયા કરે પણ એની સામું બહુ જોવાય નહીં. તમે જોવા બેહો ને તો તમે કાંઈ ન કરી શકો. આ દુનિયામાં કોઈ એવું કામ નથી કે લોકોએ એને વખોડ્યું ન હોય. લોકોનો સ્વભાવ જ એવો, તમે કાંઈ પણ કરો ને, તમે ફેક્ટરી કરો ને તોય કે ભાઈ બહુ ફૂલકે ચીડ્યો છે, હું ન જ કરું. તમે એકાદું મશીન મૂકો તોય એમ કે હવે ભાઈ જોયો ચીડ્યો છે, અને તમે કાંઈ ન કરો તો કે એને ક્યાં વેત છે. આ લખ્યું શાસ્ત્રની અંદર, ભર્તૃહરિએ લખ્યું કે કોઈ માણસ જો બોલતો હોય તો કે બહુ બોલકો છે, અને કાંઈ ન બોલે મૌન રહે કે આપણે બોલવું તો કે એને ક્યાં બોલ્યા જેવું છે, ત્યાં વાત મૂકે લ્યો. એટલે આ દુનિયાના માણસોને પહોંચાય નહીં, એને જોઈને જીવાય નહીં, નકર આપણે દુઃખી થઈ જઈએ. આમાં લખ્યું છે કે આત્મઘાત ન કરવો, પણ આપણને મન થઈ જાય જો લોકો સામું જોવા બેસી. તો આપણે શું કરવાનું છે? બસ એ રસ્તે ચાલ્યા જાઓ. જેની અંદર કંઈક ભગવાન વસ્યા હશે, સાત્વિક મનના માણસો હશે, એને ખબર પડે કે ભાઈ આ બધું સમાજને ઉપયોગી છે, આ કરવું જોઈએ. એ માણસ બિચારો એની રીતે રાઈટ ચાલે, અને બધાયના મનને રાજી રાખી શકાય એવું તો ભાઈ એ વડાપ્રધાને નથી કરી શકતા. હજી લગીના કોઈ નથી કરી શક્યા કે આખી દુનિયાને રાજી કરી શક્યા હોય. મહાત્મા ગાંધી ન કરી કે એને ગોળી મારવી પડી, કરી શક્યા કયો? એને ગોળી મારનારા હતા કે નહીં? કે મહાત્મા કહેવાતા, પણ સમય અને સંજોગો. સરદાર વલ્લભભાઈ હતા તોય બધા કાંઈ એને હારા કહેતા. બીજા ઘણા હોય છે આ દુનિયામાં, ઘણા અવતારો થયા, ઘણા મહાપુરુષો થયા, તમે એમના જીવન જુઓ. પણ ભૂલને સ્વીકારી લે એ ભગવાનનો માણા કહેવાય. એ આપણે છે ને ભગવાનના માણા થવું. ભૂલ થાય સ્વીકારી લેવી, ભાઈ ભૂલ થઈ ગઈ, ધ્યાન રાખશું. આજની પરિસ્થિતિ એવી છે કે મા બાપ જ શીખવે છે. તમે શું કરો કયો? છોકરાને સ્કૂલમાં ચોરી કરી હોય, બાપને શિક્ષકોએ ફરિયાદ કરી કે તમારો છોકરો સ્કૂલમાં ચોરી કરે છે. તેના બાપાએ એવો શિક્ષકોની હાજરીમાં કીધું, હું ઓફિસમાંથી લાવીને આપું છું છતાંય તું શા માટે લાવ્યો? સમજ્યા તમે? હું ઓફિસમાંથી લાવીને તને આપું જ છું ભલા માણા, તું શું કામ લાવ્યો? એમ હું લાવું એનો વાંધો નહીં, તારે નહીં લાવવાનું, હું એમ જ લાવું છું ઓફિસમાંથી. આમાં શું કરો? ઘરેથી જ જો એવા સંસ્કાર આપવામાં આવે, આને કોણ સુધારી શકે કયો? બહુ અઘરું છે સારા સંસ્કાર આપવા. દીકરીઓને પણ સારા સંસ્કાર આપવા ફરજ છે મા બાપની. નકર એવા આપે કે તું જા, જો ફાવે તો રહેજે, નકર વળતી ટ્રેનમાં પાછી આવતી રહેજે. હવે એ રહી ન્યા. આ એક મોળા શબ્દ એની આખી જિંદગીને ધૂળધાળી કરી નાખે. એને ખબર નથી. નકર એને વિચારવું જોઈએ ભાઈ મારે ભેગું રહેવાનું છે,
કંઈ મારે બા ને બાપુજીને નથી રહેવાનું અહીંયા, મારે જિંદગી કાઢવાની છે, તો મારે જ સેટ થવું પડે. કોઈ કરી ન દે, પણ એવું કહીને જ મોકલે. જો જરાય દાબમાં રહેતી નહીં હો, હા જરાય નહીં. સાસુ કે સસરા કે હા કંઈક બહુ કે કહી દીજે, હા મેં તમ તાર ન ફાવે ફોન કરી દીજે, આ નંબર લઈ લે. લ્યો શું થાય તમે કહો? તમે ભાગવત વાંચો, રામાયણ વાંચો, એમાં કઈને મોકલ્યા છે. મહારાણી શત્રુપા જુઓ, પછી આપણે કરદમ ઋષિને પરિણ્યા હતા દેવહૂતિ, મહારાણી હતા. મહારાણી શત્રુપા અને મનુ મહારાજાના દીકરી આદિકાળમાં. આ સાર્વભૌમ સમ્રાટ આખું રાજ એનું હતું, અને એના દીકરી દેવયાની, આ દેવહૂતિ. એટલે જુવાન થયા એટલે પૂછ્યું કોની હારે લગ્ન કરવા છે તારે, તારા સંબંધ ગોતીએ એમ, અથવા તે કંઈક નક્કી કર્યું હોય તો તું કે. તો કે મેં નક્કી કર્યું છે, મારે કરદમ ઋષિને પરણવું છે. હવે એ વનમાં રહેનારા, ઝૂંપડું બાંધીને રહે. ચોમાસામાં તો ઓહો વાત જવા દો, ધારા થાય પાણીની. ઝૂંપડામાં શું હોય ત્યાં? અહીં કેટલું કેટલું બાંધ્યું હોય તોય ત્યાં સ્લેબમાંથી પણ પાણી અંદર આવે. તો આ પતરા નહીં કે તોય દર વર્ષે ટીપા પડે ગમી ત્યાંથી. કયો ત્યાં ઝૂંપડામાં રહે. પણ તું વિચાર કરી લે બેટા, તું રાજરાણી છો, સાર્વભૌમ સમ્રાટની દીકરી છો, મહારાણી બને એમ છે. તો કે મારે ભોગીને નથી પરણવું, મારે યોગીને પરણવું. તો કે હાલ. તેથી મા બાપે એવા હતા. અત્યારની જેમ નહીં, ઊંચું ખોવડું, 4 વ્હીલ ગાડી છે, ટીવી છે, સોફા સેટ છે, ઘર કેવું છે, 2 માળનું અલગ છે, કેટલા ભાઈઓ છે, 2 હોય 2ના અલગ મકાન છે, કેટલું કેટલું. હે નોકરી કેવી છે, ધંધો કેવો છે, પગાર કેટલો છે. તે ભાઈ પગાર તમને ઘરમાં રાખી દે, સંસ્કાર કહેવાથી ક્યાં જોવાય છે. પણ આ તો ઋષિ આવ્યા, શત્રુપા મહારાણી અને મનુ મહારાજની દીકરી દેવહૂતિને લઈને આશ્રમમાં આવ્યા. અને ભાગવતમાં લખ્યું જેવા આશ્રમમાં આવ્યા ઋષિએ સ્વાગત કર્યું. સ્વાગતમાં બીજું શું હોય, એલી ઘાસની ચટાઈ હતી, આસન નાના નાના 3 આસન મૂક્યા ઋષિએ, લ્યો બેસો. કારણ કે રાજા આવે તો ઋષિઓ પણ સ્વાગત કરતા હતા એમની રીતે. પછી એ આશા રાખે કે રાજમાં મારું જેમ દબદબાપૂર્ણ સ્વાગત થાય એવું અહીંયા થાય. ભાઈ એ ઋષિના ઝૂંપડામાં ન થાય. એટલે બેન્ડ વાજા આગળ હોય ને પછી ધડીંગ ધડીંગ બધું વાગતું હોય ને આવે ને ચોખા ને ફૂલ વેરાય ને એવું બધું ઋષિ એકલા બિચારા એ કેટલું કરે એ સમજવું જોઈએ. એમ આપણે ગમે ત્યારે કોઈ સંતના આશ્રમમાં જાય, બીજે ત્યાં જાય, એ કરીને કેટલું કરે, એનાથી થતું હોય એટલું કરે. બહુ બહુ તમે તાર બહાર જરીક વળાવવા આવે, બહાર તેડવા આવે, પણ પછી તમે એમ કહો નહીં મને અહીં ઊંચકીને અંદર લઈ જાય, તો એ વધારે પડતું છે. તે ઋષિએ 3 ચટાઈ નાખી દીધી. હવે હાવ હાદી. હવે રાજાઓ તો રાજગાદી ઉપર બેસતા હોય, બદલે હેઠા બેઠા, નીચે ગાર કરેલી. પણ દેવહૂતિ આસન ઉપર ન બેઠા, સાઈટ ઉપર મૂકી દીધું, એની ઉપર હાથ મૂકી દીધો. એટલે કીધું કે કેમ ન બેઠા બેટા દીકરી? એને ખબર હતી કે ભાવિ મારા પતિ થવાના છે આ, અને પતિના દીધેલા આસન ઉપર પત્નીથી બેહાય નહીં. કારણ કે પત્નીએ પતિની સેવા કરાય, પણ સેવા એમની પાસે લેવાય નહીં. પછી તો બધી વાતચીત થઈ. તો જો ભાઈ મારે અહીંયા આશ્રમમાં કંઈ છે નહીં, તારે ભણવું હોય તો પણ આમ 1 કરતા 2 ભલા, હું તો ઋષિ અને આટલા હું ખુશી છું, મારે કંઈ બીજું જોઈ નહીં. લગ્ન કરવા હોય તો કર. લગ્ન થયા પછી 12 વર્ષ હું તપ કરવા બેસી જઈશ. લગ્ન થઈને બીજે જ દિવસે તપ કરવા બેસી જાય આંખો બંધ કરી, અને 12 વર્ષ પછી આપણો ઘર સંસાર ચાલુ થાય, 1 દીકરો થાય, એટલે હું કાયમના માટે વનમાં વયો જઈશ. આ શરત મંજૂર હોય તો લગ્ન કરી. હા પાડી. પણ જ્યારે દીકરીને વળાવી ત્યારે મહારાજા, પછી લગ્ન થયા ને બધું વિધિ પત્યો, ત્યારે મહારાણી શત્રુપા અને મનુ મહારાજે કીધું કે જો બેટા દીકરી, હવે ક્યારે આ રાજને તું યાદ કરતી નહીં. હા મળવા આવ્યું, તારું ઘર છે દીકરી તરીકે, પણ ત્યાં મારે આ તકલીફ છે, ત્યાં સિલિન્ડર નથી, ગેસ નથી, આ નથી, ફ્રીજ નથી, ત્યાં કાંઈ નથી ભાઈ. ઝૂંપડું છે, પાણી બહાર ભરવા જવાનું, ફિલ્ટર પાણી નથી, ત્યાં કેવું તે દી
તળાવમાં જ ભરી આવવાનું, કપડાં હાથે ધોવાના, નોકર ચાકર નથી ત્યાં બેટા, એટલું યાદ રાખજે. અહીંયા તો તારા કપડાં ધોનારા, તારી સેવા કરનારી દાસીઓ છે, અને ત્યાં તારે દાસી થઈને રહેવાનું છે. ગમે એટલા દુઃખ પડે, ત્યાંના દુઃખની વાત અહીંયા જ્યારે આવીને ત્યારે અમને ક્યારેય ન કરતી. આવું બધું વળાવીને કહીને મોકલતા. આજની આપણને કંઈ ખબર નહીં, આ શાસ્ત્રમાં લખ્યું એટલે આપણને ખબર. બાકી તો આ ઓલા કહેતા હતા ઘર ઘરની બધી કહાની છે. માટે વાલા ભક્તજનો, આજની પરિસ્થિતિ એવી છે કે ઘરેથી જ શીખવાડવામાં આવે આને કેવી રીતે સુધારવા. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમારા આશ્રિતોએ ક્યારે ચોરી કરવી નહીં. અને ત્યાર પછી આજ્ઞા કરે છે 18મા શ્લોકમાં, વ્યભિચારો ન કર્તવ્ય પુંભી સ્ત્રીભિશ્ચ મામ શ્રિતે દ્યોતાદિ વ્યસનમ ત્યાજ્યમ નાદ્યમ ભંગાદિમાદકમ વ્યભિચારો ન કર્તવ્ય પુંભી સ્ત્રીભિશ્ચ મામ શ્રિતે. અમારા આશ્રિત પુરુષો અને સ્ત્રીઓ હોય એમણે વ્યભિચાર ક્યારેય પણ કરવો નહીં. જુગારાદિક વ્યસનનો પણ ત્યાગ કરી દેવો. ભાંગ, ગાંજો, અફીણ આદિ કેફ કરનારી જે વસ્તુઓ હોય છે, શ્રીજી મહારાજ એમ કહે છે કે એમનું પણ ક્યારેય ભક્ષણ ન કરવું. વ્યભિચાર શબ્દની અંદર 3 શબ્દ છે, વી, અભી અને ચાર. ચર ધાતુ છે, એના ઉપરથી 4 શબ્દ બને. વી એટલે વિકૃત, વિપરીત, અને અભી એટલે સંપૂર્ણપણે, અને ચાર એટલે આચાર, વર્તન, અર્થાત સંપૂર્ણપણે વિપરીત વર્તન આને વ્યભિચાર કહેવાય. એટલે સ્ત્રી અને પુરુષોના અનૈતિક સંબંધ આને વ્યભિચાર કહેવાય છે. અને અવેરી નામનું ગ્રહસ્થોનું 4થું વર્તમાન છે, જેને અવેરી શબ્દથી કહેવાય. દારૂ, માટી, ચોરી. ચોરીની વાત આપણે થઈ ગઈ, ગઈકાલે કરી હતી, આજે થોડી કરી. અને 4થું વર્તમાન છે અવેરી, એટલે વ્યભિચાર ન કરવો. શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા એવું સમજાવે છે કે શ્રીજી મહારાજે સદાચારને અતિ મહત્વ આપ્યું છે, બહુ મહત્વ આપ્યું છે. ગ્રહસ્થ માટે સદાચારમાં સારામાં સારું કોઈ પાસું હોય તો એક પત્ની વ્રત છે. આ સારામાં સારું. ભગવાન શ્રી રામ એમ કહેતા હતા, એક ધનુષ, એક વાણી, એક વ્રત અને એક પત્ની. સીતાનો ત્યાગ કર્યો, પછી અયોધ્યામાં હતા, યજ્ઞ કરવાનો થયો તો બ્રાહ્મણોએ કીધું પત્ની વગર યજ્ઞ થાય નહીં મહારાજ, બીજા લગ્ન કરો. ત્યારે ભગવાન રામે કીધું કે એ નહીં થાય. હવે એ વખતે મહારાજા દશરથને 365 રાણીઓ હતી. હા, તમે વાંચજો વાલ્મીકી રામાયણ. કેટલી? 3 તો મહારાણી હતી ને બીજી 300, 350 બીજી હતી. અને એ જમાનામાં રાજા મહારાજાઓ, ચિત્રકેતુ રાજાને કરોડ સ્ત્રી હતી. અને એ જમાનામાં ભગવાન રામ એમ કે એક પત્ની. બોલો કેવો આદર્શ સ્થાપ્યો આ ધરા ઉપર. રામ રાજ્યની વાતો કરે, એક પત્ની વ્રત રાખે ને તો રામ રાજ છે, ઘરમાં જ છે, આપણે બીજે ક્યાંય જવાની જરૂર નથી. આટલું કરે ને તોય ઘણું થાય. ભગવાન રામે કીધું કે નહીં થાય, તો કે યજ્ઞ નહીં થાય ભૂદેવ કે. એટલે વડીલ ભૂદેવ હતા, કે પૂછ્યું ભૂદેવ કાંઈ રસ્તો ખરો બીજો? તો એક રસ્તો છે, હું સીતાની મૂર્તિ બનાવો અને એમને બેહાર, એમાં સ્થાપન કરી દઈએ. અમે તે હોનાની મૂર્તિ બનાવી સીતાજીની. અને ભગવાન રામે બોલો યજ્ઞ કર્યો. કેવો આદર્શ સ્થાપ્યો પ્રજાના સુખ માટે. તમે જુઓ, જાનકીનો ત્યાગ કર્યો. એમ કીધું પ્રાણ કરતા પણ પોતાને વાલા હતા. વાલા હોય ને 14 વર્ષ હારે એ ભટક્યા. સુખમાં તો બધા હારે રે, પણ જે દી દુઃખ પડ્યું હતું અને સીતાને વનવાસ નહોતો, લક્ષ્મણને વનવાસ નહોતો, તોય હારે ગયા. આજ કોણ જાય? ભાઈને કષ્ટ આવ્યું હોય તો બીજો ભાઈ આમ શું કહેવાય, ઝાપા લગી ન આવે. ખબર પડે કે મારા ભાઈને પકડવા આવ્યા છે તારે બીજે વયો જાય.
નો વ્યા જાય અરે પછી સોડાવા રહેવું પડે. એ ખરું હો. અને તમે સુમિત્રા જુઓ, આ સુમિત્રા નંદન હતા, લક્ષ્મણજી એટલે સુમિત્રાના દીકરા હતા. સવારમાં પગે લાગવા આવ્યા. આ બધું થઈ ગયું, રામને વનવાસ થઈ ગયો, મહારાજા દશરથે કઈને જે વર આપ્યા હતા એ આપી દીધા ને વાત થઈ ગઈ ને પ્રભુ રામ પણ આમ ઓલ તાપસીનો વેશ લઈને તૈયાર થઈ ગયા. લક્ષ્મણને ખબર પડી, દોડતા આવ્યા. લક્ષ્મણ કે પ્રભુ કેમ આ બધું શું છે, રાજ્યાભિષેક ક્યારે છે? તો કે રાજ મળ્યું પણ જરાક ફેરફાર થયો એમાં. કેમ? તો કે મને વનનું રાજ મળ્યું અને ભરતને અયોધ્યાનું રાજ મળ્યું. રાજ તો મળ્યું પણ મને વનનું રાજ મળ્યું. લ્યો બોલો, સમજણ તો તમે જુઓ. એટલે હું વનમાં જાઉં છું. શું વાત કરો? તો કે આ લક્ષ્મણને આ બારામાં કાંઈ ખબર નથી કે હું વનમાં જાઉં છું. તો કે પ્રભુ હું હારે આવીશ અને તમને ભરોસો હોય કે મારા વિના લક્ષ્મણ રહી શકશે તો તમે એકલા જાઓ, બાકી તમે જેવા અયોધ્યા છોડશો એટલે લક્ષ્મણ સરયુમાં જળ સમાધિ લઈ લે. એવું? તો જાઓ, સુમિત્રાની આજ્ઞા લેતા હો, માને પાસે જાઓ. અને આવ્યા તે સુમિત્રાએ કીધું, બેટા લક્ષ્મણ હવે પ્રભુ રામનો રાજ્યાભિષેક થાય અને કેટલી વાર છે? તે હું કહે હે? લક્ષ્મણ કે માં એ બધું ફેરફાર થઈ ગયો છે. પ્રભુ રામ વનમાં જાય છે અને હું પણ એની હારે જાઉં છું. હું પોતાનો દીકરો છે. આમ બાપ એક પણ મા તો ત્રણેયના બધાયના જુદા. એટલે કીધું લક્ષ્મણ જા, તું વનમાં જા. આજથી અયોધ્યા તારા માટે અટવી છે. અયોધ્યામ અટવીમ વિધિ અને અટવીમ વિધિ અયોધ્યા. જ્યાં રામ છે ત્યાં અયોધ્યા છે. જા, આજથી તારા હાચા માત પિતા એ રામ અને સીતા છે. તું રામને પિતા માનજે અને સીતાને તું મા માનજે અને 14 વર્ષ સુધી જાગતો રહેજે. કે કારણ કે સેવા કરવી છે. જો સૂઈ જાય તો રાતમાં પણ ક્યાંક કામ કરો, દાદીકનો પ્રવેશ થાય એટલે રાત્રિએ પણ સૂતો નહીં. અને એ વચન શિર ધાર્યું. 14 વર્ષ લક્ષ્મણે ભાઈ સેવા કરી. આગળ પ્રસંગ આવશે. કેવા જતી પુરુષ કહેવાના. કયો સ્વામિનારાયણ ભગવાન કહે છે, આજ્ઞા કરે છે કે વ્યભિચાર કરવો નહીં, અર્થાત એક પત્ની વ્રત રાખવું. પોતાની પત્ની સિવાય બીજી તમામ સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવ, બહેનનો ભાવ, એ તો દીકરીનો ભાવ. ગઈકાલે આપણે વાત આવી હતી, તુલસીદાસે ન કીધું પર ધન પથ્થર જાન્યો અને પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરી ના મિલે તો તુલસીદાસ જમાન. જો જામીન થાય. આ બે વસ્તુ જો આપણે સ્વીકારી લઈ, પર ધનને પથ્થર માનીએ અને પર સ્ત્રીને માત માનીએ, ભગવાન ન મળે તુલસીદાસ કે હું જમાન થાવ. ગ્રહસ્થ હોય કે બીજા હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, પણ હૃદયની અંદર પાપમય જ્યારે વાસના પ્રવેશ કરે ત્યારે એ પ્રવેશને અટકાવી શકતા નથી. જો અનિષ્ટ આચરણ કરે તો ગ્રહસ્થ હોય તોય મહાપાપી બને છે. આ લોકમાં પણ મહાન નિંદાને પામે છે. ખ્યાલ આવ્યો? આ વિષયમાં મનુ મહારાજે એવું કીધું છે, જે મનુસ્મૃતિ લખાણી, વ્યભિચારાત તું ભર્તૃ સ્ત્રી લોકે નિંદ્યતામ પાપ પ્રાપ્નોતી શૃગાલયોનિમ આપનોતી પાપ રોગેશ્ચ પીડિયતે. એવું કીધું, સ્ત્રી જો વ્યભિચારનું કર્મ કરે અર્થાત પરપુરુષનો પ્રસંગ કરે તો એ સ્ત્રી આ લોકની અંદર નિંદાને પાત્ર થાય છે. ત્યાં અટકતું નથી. શૃગાલ યોનિમ આપનોતી, મૃત્યુ પામ્યા પછી એ શિયાળની યોનિને પામે એટલે શિયાળી થાય. પછી રાતે વગડામાં ટાઈટ પડે ને રાડ્યું નાખે. શિયાળિયા બોલતા જોયા તમે? તઈ એ ચેતવતા હોય ગામના માણસોને, ધ્યાન રાખજો. હા, મેં ન કરવાનું કામ કર્યું તે હું આ શિયાળના દેહને પામી છું. અને એવી ટાઈટ પડે ને એવી રાડ્યું નાખે. શું કરે કયો? અને જ્યાં જ્યાં જન્મ લે ત્યાં પાપ અને રોગ વડે પીડા પામે. ઘણા તમે જુઓ ને, હું કૂતરા બધા હડતા બીજા ત્રીજા, એ આ બધા પૂર્વજન્મના કરેલા કર્મના ફળ. જન્મ મળે કૂતરા, ગધેડા, બીજે ત્રીજે, પણ ત્યાં પાપ અને રોગથી એ પીડાને પામે છે.
અને એ જ પ્રમાણે પુરુષ પણ જો પરસ્ત્રીનો પ્રસંગ કરે તો એ પુરુષ પણ નિંદાને પાત્ર બને છે અને પરલોકમાં એના ફળને જંપુરીમાં ભોગવીને જ્યારે જન્મ મળે ત્યારે શિયાળના દેહને પામે છે અને જે યોનિમાં જાય ન્યાય અને પાપ અને રોગ આ બેની પીડા કાયમ રહે છે. આ બંનેનો સામનો એને આખી જિંદગી કરવો પડે. એટલે મહાભારતમાં એવું લખ્યું અનુશાસન પર્વમાં કે પરદારે શું એ મૂઢાહા ચક્ષુર દૃષ્ટમ પ્રયુંજતે તેન દુષ્ટ સ્વભાવેન જાત્યંધા તે ભવંતી હિ. જે પુરુષ કોઈ સ્ત્રી ઉપર ખોટી દ્રષ્ટિ નાખે કે કોઈ સ્ત્રી પરપુરુષ ઉપર દ્રષ્ટિ નાખે તો એ દુષ્ટ સ્વભાવને લીધે એ જન્મથી જ આંધળો જન્મે છે. જન્મ આવે એના એવા કર્મ હોય એટલે, પણ અંધ જન્મે. નથી કહેતા જન્માંધ છે. આપણને દયા આવે, એને જોઈને દયા આવે. હા, પણ પાપમય વાસનાઓ એટલી પડી હોય ને એ તો ક્યારેક ક્યારેક આપણને હતે અનુભવ થાય. હા, અમે બેંગ્લોરમાં 1992ની સાલમાં ભણતા હતા. વલ્લભભાઈ પંડિત એક સંગીત ભણાવતા. થોડુંક સંસ્કૃતનો ક્યારેક ક્યારેક પાઠ ન હાલે તે થોડું થોડું સંગીત પણ સંતો પેટીને તબલાને એવું શીખતા. તે એક જગ્યાએ સંગીત શીખવા ગયા ને ત્યાં એક સુરદાસ આવતો શીખવા માટે. બે આંખે અંધ, લાકડી લઈ. તે અમારી હારોહારે ઓલા પંડિતજી એને ભણાવે સંગીત. તે શીખતા હતા. તે થોડા મહિના 2 મહિના થયા પછી તો એને ખબર પડી કે આ કોઈક સાધુઓ અહીંયા આવે છે. એને આંખ ન હોય પણ કાન બહુ તેજ હોય, અને એકવાર એ સાંભળી ગયો હોય શબ્દ એટલે ઓળખી જાય કે આ આઈ જ છે એમ. પછી એકવાર પાઠ પૂરો થયો અને 2 હારે પાઠ પૂરો થયો એટલે સુરદાસજીને જવું હતું. એટલે કીધું હાલો સુરદાસજી તમને જરા રસ્તે ચડાવી દઈ. એને ખબર કે આ બધા સાધુ સંન્યાસીઓ છે. તે લાકડી હાથમાં લઈને રસ્તે ચડાવ્યા. વાતું કરતાં કરતાં જતા હતા. એમાં એણે વાત કરી. આજે એના વર્ષ થઈ ગયા, સમજો ને 28 વર્ષ થઈ ગયા, 27-28 વર્ષ થયા. તે સુરદાસજી કીધું, હો સ્વામીજી મુझे આશીર્વાદ દે દો. કીધું તમારે વળી શું આશીર્વાદ ને, કાંઈ તકલીફ છે પૈસા ટકે ઘરમાં? તો કે એમ કાંઈ વાંધો નથી, આંખે નથી દેખાતું મારા એવા કર્મ, પણ મુझे આશીર્વાદ દે દો. અને દક્ષિણમાં એવું બહુ કોઈ સાધુ સંતો ભાળ્યા નથી, તમારે દોડીને આવે મારી હાથની રેખા જોઈ લો, આમાં કાંઈ છે? ત્યાં બહુ અંધશ્રદ્ધા એ બાજુ. અહીંયા આપણે ગુજરાતમાં હું છે આ સ્વામિનારાયણ સંપ્રદાય એટલે અંધશ્રદ્ધાને હાવ કાઢ નાખી, બાકી બહુ અંધશ્રદ્ધા. કયો આપણે અહીં પડખે નહોતી, હાવ નો નીકળી ગઈ. તો પછી કેટલી અંધશ્રદ્ધા હતી. ભલભલારો માલ બાંધી બાંધી નહોતા ત્યાં, હવે ક્યાં જાય લ્યો? હા, ઉખેડીને કાઢી નાખ્યું. નકર શુક્રવારે જ ભાઈ ઓહો હો. એટલે અંધશ્રદ્ધા બહુ માણસોમાં. એટલે પાછો આ બિચારો હાવ નિખાલસ સુરદાસ, હે સ્વામીજી આશીર્વાદ દે દો મુझे. એટલે કીધું તમારે શું આશીર્વાદ જોઈએ છે? તો કે મુझे मेरी शादी हो जाए और मेरे को अच्छी से अच्छी बीबी मिले. હવે તમે વિચાર કરો, અંદર પડ્યું છે, મારે વાત તો એ કરવી છે કે હવે એને દેખાતું નથી, એને ગમે એ મળે. કાળું ધોળું જે મળે એને કંઈ દેખાવાનું જ નથી કોણ છે શું છે, પણ છતાંય અંદર જે પડ્યું છે મુझे अच्छी सुंदर बीबी मिल जाए કે આશીર્વાદ દે દો. કે હવે કયો આને આશીર્વાદ દેવા? મેં કીધું સામે વિશ્વલ્લભ સ્વામી બધા હારે હતા. કીધું સ્વામી તો આને આશીર્વાદ દઈ કે ઓલા હનુમાનજી પાસે એક જણો ગયો સવારના પોરમાં શનિવારને, દાદા મને આશીર્વાદ દઈ દો મારા લગ્ન થઈ જાય. કે હનુમાનજી કે પણ હું બ્રહ્મચારી છું, મેં લગ્ન નથી કર્યા, તને ક્યાંથી આશીર્વાદ દઈ દઉં? કે હવે કેમ આશીર્વાદ દેવા? હનુમાનજી પાસે જઈને તમે કહો, એની કરતાં તમે માતાજી પાસે જઈને કહો, ક્યાંક બીજે કહો, ભગવાન શ્રી કૃષ્ણ નારાયણને કહો તો એ બરાબર છે, કારણ કે એમને અનુભવ સારો. બાકી તમે હનુમાનજી પાસે જઈને કહો, બિચારા હનુમાનજી શું કરે? હા, એ તમારા કષ્ટ ટાળી દે. એટલે અંદર જે પડ્યું છે સ્ત્રી અને પુરુષને, એ જો વાસનાને આધીન થઈને કુદ્રષ્ટિ કરે કે બીજું કરે તો એ જન્મથી આંધળો થાય છે. વાસુદેવ મહાત્મ્યમાં એવું કીધું, ગ્રહસ્થાશ્રમી પુરુષે કામ ભાવે પર સ્ત્રીઓને ક્યારેય પણ જોવી નહીં. શ્રાદ્ધ હોય, પર્વ હોય, વ્રત આદિકના દિવસો હોય ત્યારે પોતાની સ્ત્રીનો પણ ત્યાગ રાખવો. વળી દેવળ સ્મૃતિમાં એવું કીધું છે કે વ્યભિચારનો બહુ મોટો દોષ છે
યા કામેન અન્ય પુરુષમ યોષા અભિસરતી ક્વચિદ સા ખરી સપ્ત જન્મની નિર્યાંતે અતિ રૂગ ભવેત. વળી આ દેવળ સ્મૃતિમાં તો એના કરતાં આગળ વધારે દંડ બતાવ્યો કે કોઈ સ્ત્રી કામાસક્ત થઈ પરપુરુષનો પ્રસંગ કરે તો એ સ્ત્રી એક તો નરકને પામે. એટલું જ નહીં, નરકનું દુઃખ ભોગવી લીધા પછી સા ખરી સપ્ત જન્મની 7 જન્મ લગે લગાતાર એને ગધેડીનો જન્મ આવે, 7 જન્મ. અને નિર્યાંતે, અને એ દુઃખ ભોગવા પછી અતિ રોગી થાય છે. જો જેના જીવનમાં લજ્જા નથી, તમારે લખવું હોય ને લખજો, એના જીવનમાં કોઈ મજા નથી. જેના જીવનમાં લજા નથી, એના જીવનમાં કોઈ મજા નથી. સફળ બનવા માટે તમારી પાસે ઘણું હોવું એ જરૂરી છે, પણ સરળ બનવા માટે ખુદ સારા હોવું ને એ બહુ જરૂરી છે. સફળ બનવું હોય કંઈક જોઈએ, બધું જોઈએ, પૈસો જોઈએ, સપોર્ટ દેનારા જોઈએ, આપણા ત્યાં સંબંધી બધા ટેકો આપનારા જોઈએ, તો માણસ આ દુનિયામાં સફળ થાય. પણ જો કોઈ સહાય ન કરે તો માણસ બધું હોવા છતાંય સફળ ન થાય. પણ સરળ થવા માટે ખુદ હારા હોવું એ જરૂરી છે. સ્ત્રી અને પુરુષને પરસ્પર આસક્તિ રહે છે. આ જ આસક્તિ મર્યાદા મૂકે ત્યારે અનેક અનર્થો સર્જે છે, અને આદિકાળથી પાછી આ વૃત્તિ ચાલી આવે છે. આજકાલની નહીં. ઇન્દ્રે અહલ્યા સાથે દુર્વ્યવહાર કર્યો. હવે ત્રિલોકાધિપતિ, હું એને ન્યા તાણ હતી. આ તો આપણી પાસે ફોન નંબર નથી. બાકી મને તો ક્યારેક ક્યારેક એમ થાય કે મહારાજા ઇન્દ્રને ફોન કરીએ કે તમારે હું ઘટતું તું બાપા, તમે ધરતી ઉપર આવ્યા હતા. અહલ્યા સાથે દુર્વ્યવહાર કર્યો. અરે ચંદ્રે બૃહસ્પતિની પત્ની સાથે, તારા એનું નામ, એનો પ્રસંગ કર્યો, અને એના થકી જેનો જન્મ થયો એ બુધ થયો. આ બુધવાર છે ને, આજ બુધ છે. કયો એ ચંદ્રે બૃહસ્પતિની પત્ની આરે દુર્વ્યવહાર કર્યો, અને બૃહસ્પતિએ પાછા એના નાના ભાઈની પત્ની મમતા આરે દુર્વ્યવહાર કર્યો. તમે જોવો જઈ, મર્યાદાનું અનુસંધાન ન રહેતા વિશ્વામિત્રએ મેનકા સાથે ને પરાશરે મત્સ્યગંધા સાથે આવા કેટલાય પ્રસંગો બન્યા છે. આ યુગમાં આવા આચાર એને ભૂલ ગણાતી. એ જે સમય હતો એ સમયમાં કોઈ પણ થોડોક પણ આવો વ્યવહાર થયો ભૂલ ગણાતી. પાછા વળવાનો વિચાર એ જમાનામાં આવતો. એક જ વાર ભૂલ થઈ, જેની થઈ ને એક જ વાર થઈ, પછી એ રસ્તેથી બધાય પાછા વળી ગયા. અને આજે ફેશનના નામે, આજ ફેશન થઈ ગઈ, આધુનિકતાના નામે મર્યાદા મુકાતી જાય છે. સિનેમાના દ્રશ્યો જુઓ, એવી જાહેરાત જુઓ, અરે સહશિક્ષણની વાતો થાય કે જુદું શું કામ, સહશિક્ષણ હોવું જોઈએ. આમાં બહુ મારે વિવરણ ન કરાય, કારણ કે અમારા માથા ભાંગે એવા બધા પ્રચાર કરનારા બહુ હોય, એટલે આપણે બહુ વાત ન કરાય. સમજ્યા? સ્ત્રી પુરુષની સમાનતાની ભાવના લાવો, ભેદભાવ દૂર કરો. અને આ બધામાંથી એને એટલી સૂઝ ન આવી કે આપણા ઋષિઓ જે કહી ગયા છે એની ઉપરવટ જઈને આપણે બધા જાણે કે કંઈક સમજીએ છીએ. બધામાં સમાનતાની ભાવના હોય, સમાન અધિકાર બધાને મળવો જ જોઈએ. પરિણામ શું આવ્યું છે? વ્યભિચારને પુષ્ટિ મળીશ. પહેલાં એટલું બધું નહોતું. એમાં પણ તમે જુઓ, ગર્ભપાત કાયદેસર થઈ ગયો, તો એ વિકૃતિને માન્યતા મળી ગઈ છે. એમાં દોષ નથી કે લ્યો, પરિણામ શું આવે કયો? આવા નિયમ કરી દો, કાયદા કરી દો. આ રીતે તમે જુઓ, આ દુનિયાની અંદર આ બધું વધતું જ. આજથી 200 વર્ષ પહેલાં શ્રીજી મહારાજે એટલે કીધું કે અમારા આશ્રિતોએ આ ન કરવું. સુખી થવું હોય એમણે બસ ભગવાનની આ આજ્ઞા પાળવાની આપણને ભગવાન શક્તિ આપે, સારા વિચારો આપે. જ્યાં આપણે રહી એ પરિવારમાં, એ માહોલમાં સારા આપણા આચરણ દ્વારા સારો પ્રચાર કરીએ, સંસ્કૃતિના સંરક્ષક બનીએ. આપણને ભગવાનને સદબુદ્ધિ આપી છે તો એનો ઉપયોગ કરીએ. સુખ નથી, એમાં તો બધો હવાતિયા છે. આ કે ને ઝાંઝવાના જળ જેવું છે, એમ આગળથી દેખાય, પણ જેમ જેમ હાલ્યા જાવ ને, જેમ હાલ્યા જાવ ને એમ તળાવ આગળ હાલતું જાય. એટલે ઝાંઝવાના સુખ જેવું સંતોએ શાસ્ત્રમાં, ભાષ્યમાં, એમની અર્થદીપિકા ટીકામાં બહુ વાતો લખી છે. વિશેષ થોડી કાલે સાંભળશું. અત્યારે અહીંયા કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની